નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, ખરું ને? તો અમે આપને આપની બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપ ઉચ્ચ પરિણામથી આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો આજે આપણે એક થોડી ટિપ્સની વાત કરીશું. જનરલી અમુક વિષયોમાં વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ જલ્દી યાદ નથી રહેતી, તો એવી બધી વસ્તુઓને આપણે માઇન્ડની ટેકનિકોથી નાની નાની ટ્રીક દ્વારા યાદ રાખી શકીએ છીએ. તો એમાંની આજે એક ટ્રીક આપણે ગુજરાતી વિષય માટે લઈને આવ્યા છીએ. તો ગુજરાતી વિષયની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને જલ્દી નામ, જે કવિઓ લેખકોના પાઠના નામ જલ્દી યાદ નથી રહેતા. તો આજે આપણે તમારા માટે એ લઈને આવી રહ્યા છીએ, કેવી રીતે યાદ રાખવા પાઠ અને લેખકોના નામ. પહેલું છે, આપણે વાત કરીએ ગુજરાતી વિષય ધોરણ 10 માટે. તો પહેલું વૈષ્ણવજન જે પદ છે, જે નરસિંહ મહેતાએ લખેલ છે, એ તો આપણને યાદ રહી જાય, કારણ કે નરસિંહ મહેતા જે છે એ એમણે આ વૈષ્ણવજન લખેલું છે. બીજું આવે છે રેસનો ઘોડો, જે નવલિકા છે અને વર્ષા અડાલજાએ લખેલ છે. એટલે વર્ષા અડાલજા ઉપરથી આપણને યાદ આવે કે વર્ષા નામની છોકરીએ અડાલજથી 9 ઘોડા ખરીદ્યા. એટલે વર્ષા અડાલજા યાદ આવ્યું, 9 ઘોડા, નવલિકા યાદ આવ્યું અને ઘોડા ઉપરથી રેસનો ઘોડો. ત્યારબાદ ત્રીજું છે શીલવંત સાધુને, એક ભજન છે અને ગંગા સતીનું છે. તો શીલવંત સાધુને, સાધુ શું કરે તો કે ભજન કરે. ભજન ક્યાં કરે છે તો કે ગંગા નદીના કિનારે. અથવા બીજી રીતે યાદ રાખી છે કે ભજન કોના કરે છે તો ગંગા નદીના, એટલે ગંગા સતી યાદ આવી જાય. ત્યારબાદનું છે ભૂલી ગયા પછી, જે એકાકી છે અને રઘુવીર ચૌધરીએ લખેલ છે. તો એકાકી છે રઘુવીર ચૌધરી, રઘુ ઉપરથી આપણને યાદ આવે રઘુપતિ રાઘવ રાજારામ. તો રાજારામે બધું જ ભૂલી ગયા અને એકલા વનવાસ ગયા. એટલે રાજારામ ઉપરથી રઘુવીર ચૌધરી યાદ આવ્યું, ભૂલી ગયા એટલે ભૂલી ગયા પછી, અને પછી એકાકી, એકલા થઈ ગયા એટલે એકાકી. ત્યારબાદ છે દીકરી ગઝલ, જે અશોક ચાવડાએ લખેલ છે, જેમને બેદિલ પણ કહેવાય છે. હવે અશોક ચાવડા, કોઈ પણ દીકરી હોય છે, જ્યારે ઘર છોડીને જાય, એટલે કે એનું મા બાપના ત્યાંથી જ્યારે સાસરે જવાનું આવે ત્યારે આખું ઘર શોકમય થઈ જાય. એટલે દીકરી યાદ આવે એટલે આખું ઘર શોક થઈ જાય. શોક એટલે એના ઉપરથી આપણને અશોક યાદ આવશે. એટલે અશોક ચાવડા, જેમને બેદિલ કહેવાય છે, અને ગઝલ છે દીકરી એ. ત્યારબાદ છે વાયરલ ઇન્ફેક્શન, જે એક નિબંધ છે અને ગુણવંત શાહે લખેલ છે. તો આપણે યાદ કરવાનું, જ્યારે કોઈને વાયરલ ઇન્ફેક્શન થાય તો ડૉક્ટર જોડે જાય, અને ડૉક્ટર જ્યારે એની ટ્રીટમેન્ટ કરે ત્યારે એમ પોતાનું મોં બંધ કરીને કરતા હોય છે. તો આપણે યાદ રાખવાનું કે ડૉક્ટર ગુણવંત શાહે પોતાનું મોં બંધ કરીને વાયરલ ઇન્ફેક્શનની ચકાસણી કરી. તો ડૉક્ટર ગુણવંત શાહ યાદ આવી ગયું, મોં બંધ ઉપરથી નિબંધ યાદ આવી ગયું, અને વાયરલ ઇન્ફેક્શનની ચકાસણી કરી, વાયરલ ઇન્ફેક્શન. ત્યારબાદ આવે છે હું એવો ગુજરાતી, અને એક ગીત છે જે વિનોદ જોશીએ લખેલ છે. હવે આપણે બધા ગુજરાતી, તો ગુજરાતીઓને શું વધારે ગમે? ગીતો ગાવાનું, ગરબા ગાવાનું. અને ગીતો ગાવાનું આવે ત્યારે જોશથી ગીતો ગાય, વિનોદમાં આવીને, એટલે કે આનંદ વિનોદમાં આવીને ગીતો ગાય. તો આનંદ ઉપરથી યાદ આવે વિનોદ, જોશથી ગીતો એટલે જોશી, એટલે ગીત ઉપરથી આવે અમે ગુજરાતી, હું એવો ગુજરાતી. ત્યારબાદ આવે છે બહુ સારું છત્રી. હવે છત્રી યાદ આવે એટલે છત્રી એ હાસ્ય નિબંધ છે અને રતિલાલ બોરીસાગરે લખેલ છે. છત્રી યાદ આવે એટલે તરત કોણ બીજું યાદ આવે આપણને? હા, પોપટલાલ. પોપટલાલને છત્રી બહુ ગમે છે ને એ જે સિરિયલમાં કામ કરે છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ સિરિયલમાં એ હાસ્ય સિરિયલ છે, એટલે અહીંથી ઉપરથી આપણને હાસ્ય નિબંધ યાદ આવે. ત્યાં ગાડી આપણે પોપટલાલ છે, અહીંયા આપણે રતિલાલ છે. પોપટલાલ, રતિલાલ, એટલે પોપટલાલ ઉપરથી રતિલાલ યાદ આવે, બોરીસાગર એમની અટક છે. ત્યારબાદ આવે છે માધવને દીઠો છે, જે એક ઉર્મી ગીત છે અને હરીન્દ્ર દવેએ લખેલ છે. એટલે માધવ ઉપરથી કોનું નામ યાદ આવે? શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણ જે છે એ એમનું બીજું નામ હરીન્દ્ર દવે છે. એટલે એ આપણે કૃષ્ણ ભગવાનના જે ગીતો ગાતા હોય છે, ઉમંગ ઉત્સાહથી ગાતા, એટલે ઉર્મી ગીત. માધવને દીઠો છે, ઉર્મી ગીત છે, અને માધવ એટલે હરીન્દ્ર દવે એમના લેખ. ત્યારબાદ છે ડાંગ વનો અને
જે લલિત નિબંધ છે અને મહેન્દ્રસિંહ પરમારે લખેલ છે. ડાંગવાનો અને જે લલિત નિબંધ છે અને મહેન્દ્રસિંહ પરમારે લખેલ છે. હવે ડાંગ એટલે જુનાગઢ ડાંગમાં જઈએ તો ત્યારે આપણને શું જોવા મળતા હોય છે? સિંહ જોવા મળતા હોય છે. પણ હવે બધું બંધ થઈ ગયું છે, ત્યાં એટલા સિંહ રહ્યા નથી, એટલે બધું બંધ થઈ ગયું છે. એટલે આપણે નિબંધ યાદ આવે, એટલે કે લલિત નિબંધ યાદ આવે. આપણે ડાંગ અને ડાંગ જિલ્લો યાદ આવે એટલે તરત જ ડાંગવાનો અને ત્યાં સિંહ એટલે કયા સિંહ? તો કે મહેન્દ્રસિંહ પરમાર યાદ આવે. ત્યારબાદ આવે છે શિકારીને, જે સોનેટ છે અને કલાપીએ લખેલ છે. તો આપણે યાદ રાખવાનું કે સોનાએ એને શિકાર કરવાની કળા બહુ સારી છે, એટલે સોના ઉપરથી સોનેટ યાદ આવે. શિકાર કરવાની એટલે શિકારીને, અને કલા એટલે કલાપી, એટલે કે સોનાને શિકાર કરવાની કલા ખૂબ સારી આવડે છે. સોનેટ, કલાપી અને શિકાર. ત્યારબાદ આવે છે ચોપડાની ઇન્દ્રજાળ, જે આત્મકથા ખંડ છે અને ચંદ્રકાંત પંડ્યાએ લખેલ છે. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ આપણે કોઈની આત્મકથા લખવી હોય તો શેમાં લખવાની? ચોપડાની. તો અહીંયા કોની આત્મકથા લખવાની છે? ઇન્દ્રની. ઇન્દ્રની આત્મકથા લખવાની છે ચોપડામાં. ઇન્દ્ર ક્યાં હોય? તો કે આકાશમાં. આકાશમાં શું છે? તો કે ચંદ્ર. એટલે ચંદ્રમાં રહી અને ચંદ્ર ઉપર જઈને આપણે આત્મકથા લખવાની છે. કોની? ઇન્દ્રની. એટલે ચોપડાની ઇન્દ્રજાળ યાદ આવી ગયું. આત્મકથા ઉપરથી આત્મકથા ખંડ કે અંશ, અને પછી ક્યાં જઈને લખવાનું છે? કે ચંદ્ર ઉપરથી, એટલે ચંદ્રકાંત પંડ્યા યાદ આવી જાય. ત્યારબાદ આવે છે વતનથી વિદાય, જે સોનેટ છે અને જયંત પાઠકે લખેલ છે. એટલે વતનથી વિદાય, આપણે કોઈ પણ વતન હોય, પોતાનું વતન, એ લોકોને આપણને દરેકને કેવું લાગે? સોનાથી પણ સોહામણું. એટલે મારું વતન તો સોના કરતાંય સોહામણું છે. એટલે વતન, મારા વતનથી, અને સોના કરતા સોહામણું એટલે સોનેટ. અને આપણે બધા જાણીએ છીએ, આપણે એમ કે ભારત માતા કી જય, એટલે કે દેશની જય, એમ આપણે પોતાના ગુજરાતની પણ જય, એમ આપણે ગામડાની, પોતાના ગામની પણ જય કરીએ. એટલે આપણા વતનની જય, જયંત પાઠક. ત્યારબાદ આવે છે જન્મોત્સવ, જે નવલિકા છે અને જે સુરેશ જોશીએ લખેલ છે. એટલે આપણને યાદ કરવાનું કે ભાઈ આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સુરેશ ઓબેરોય કરીને છે. તો સુરેશ ઓબેરોયે એમનો 9મો જન્મ દિવસ મનાવ્યો, એટલે 9મો એટલે નવલિકા યાદ આવી ગયું અને જન્મોત્સવ. ત્યારબાદ આવે છે જન્મોત્સવ, જે નવલિકા છે અને સુરેશ જોશીએ લખેલ છે. તો આપણે યાદ રાખવાનું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુરેશ ઓબેરોય છે, એટલે સુરેશ ઓબેરોય ઉપરથી સુરેશ જોશી, એમણે એમનો 90મો જન્મદિવસ મનાવ્યો. તો 90 ઉપરથી નવલિકા યાદ આવી જાય, અને નવલિકા ઉપરથી કોણ યાદ આવે? તો કે જન્મોત્સવ. જન્મદિવસ ઉપરથી જન્મોત્સવ. ત્યારબાદ છે બોલીએ ના કોઈ, એક ગીત છે ને જે રાજેન્દ્રભાઈ શાહે લખેલ છે. ત્યારબાદ આવે છે બોલીએ ના કંઈ, એક ગીત છે અને રાજેન્દ્ર શાહે લખેલ છે. એટલે બોલીએ ના કંઈ, આપણે કાંઈ બોલવાનું નહીં, અને શું? કોઈના ગીત ઉપરથી ગીતાની રાજની વાતો કોઈને બોલવાની નહીં. ગીતાની રાજની વાતો કોઈને બોલવાની નહીં. એટલે ગીતા ઉપરથી યાદ આવે ગીત, રાજની વાત એટલે રાજેન્દ્ર શાહ, અને બોલીએ ના કોઈને બોલવાનું નહીં. ત્યારબાદ આવે છે ગતિભંગ, એક લઘુકથા છે અને મોહનલાલ પટેલે લખેલ છે. તો ગતિભંગ, ભંગ ઉપરથી આપણને યાદ આવે કે મીઠાના કાયદાનો ભંગ કોણે કર્યો? તો ગાંધીજીએ. તો ગાંધીજીએ કર્યો તો એટલે ગાંધીજી ઉપરથી એમણે બહુ બધી લઘુકથાઓ બની છે. એમનું બીજું નામ શું ગાંધીજીનું? તો કે મોહનલાલ. તો મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે મોહનલાલ આપણે યાદ રાખવાનું. મોહનલાલ પટેલ, જે ગતિભંગના એક લઘુકથાના લેખક છે. ત્યારબાદ મિત્રો આવે છે દિવસો જુદાઈના જાય છે. દિવસો જુદાઈના જાય છે એક ગઝલ છે, જે ગની દઈવાલાએ લખેલ છે. દિવસો જુદાઈના જાય છે, જે ગની દઈવાલાએ લખેલ છે, જે ગઝલ છે. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ પેલામાં આગળ હતો દીકરી પણ એક શું હતી? ગઝલ હતી. અને અહીંયા દી ઉપરથી દિવસો છે, તો દિવસો પણ શું છે? ગઝલ છે. એટલે આપણને ગઝલ યાદ આવી જાય. દહીંવાલા એટલે ડૉક્ટરે, આપણે એમ માનવાનું ડૉક્ટરે દિવસમાં દહીં ખાવાનું ના પાડી છે. ડૉક્ટરે દિવસમાં ઘણી દહીં ખાવાનું ના પાડી છે.
શું યાદ રાખવાનું? ડૉક્ટરે દિવસમાં ઘણી દહીં ખાવાની ના પડે, એટલે ઘણી દહીંવાલા અને દિવસ ઉપરથી દિવસો જુદાઈ ના જાય છે. દીકરી પાઠ જે ગઝલ છે એના ઉપરથી આ પણ ગઝલ છે. ત્યારબાદ આવે છે ભૂખથી ભૂંડી ભીખ, જે એક નવલકથા ખંડ છે અને પન્નાલાલ પટેલે લખેલ છે. એટલે આપણે યાદ રાખવાનું કે 9 દિવસથી કાંઈ જ ભોજન ખાવાનું મળ્યું નથી. હવે જેને 9 દિવસથી જો ભોજન ખાવાનું ન મળ્યું હોય એની ભૂખ કેટલી હોય, અને ભૂખ હોય એટલે ભીખ માગવી પડે. ભીખ શેમાં માગવી? તો કે પન્નામાં, પાંદડામાં ભીખ માગવી પડે છે. એટલે પાંદડા ઉપરથી પન્ના યાદ આવ્યું, પન્નાલાલ પટેલ. 9 દિવસથી એટલે કે નવલકથા ખંડ. અને બીજું છે એ ભૂખથી ભૂંડી ભીખ, એટલે ભીખ માગવા ઉપરથી ભૂખથી ભૂંડી ભીખ. ત્યારબાદ છે એક બપોરે, જે ઉર્મી કાવ્ય છે અને રાજીવ પટેલે લખેલ છે. તો એક બપોરે ઉર્મી કાવ્ય રાજીવ પટેલે. તો આપણે યાદ કરવા માટે એક બપોરે ઉર્મી અને કાવ્યા, બે દીકરીઓ, બે બહેનપણીઓ, ઉર્મી અને કાવ્યા રાવણ પિક્ચર જોવા બેઠી. એક બપોરે ઉર્મી અને કાવ્યા રાવણ પિક્ચર જોવા બેઠી. એટલે એક બપોર આવી ગયું, ઉર્મી અને કાવ્ય આવી ગયું, અને રાવણ ઉપરથી રાવજીભાઈ પટેલ. ત્યારબાદ આવે છે વિરલ વિભૂતિ, જે ચરિત્ર નિબંધ છે અને તે આત્મર્પિત અપૂર્વજીએ લખેલ છે. એટલે આપણને વિરલ વિભૂતિ, ભૂત ઉપરથી યાદ આવે. ભૂતનું બીજું નામ શું? લોકો ભૂતને શું કહે છે? આત્મા. એટલે ભૂત ઉપરથી શું આવે? આત્મર્પિત અપૂર્વજી. અને આપણને ખબર છે કે આ જન્મે આપણું ચરિત્ર સારું હશે, એટલે કે આપણે કોઈને વઢશું નહીં, કોઈને દુઃખ નહીં આપીએ, કોઈને ઈજા નહીં પહોંચાડીએ, તો આપણે આ જન્મે ભૂત બનવાનો વારો આવશે નહીં. એટલે ચરિત્ર ઉપરથી ચરિત્ર નિબંધ, ભૂત ઉપરથી વિરલ વિભૂતિ, અને ભૂતનું બીજું નામ આત્મા, એટલે આત્મર્પિત અપૂર્વજી. ત્યારબાદ આવે છે ચાંદલિયો, જે લોકગીત છે, એટલે ઇઝી છે. ત્યારબાદ આવે છે હિમાલયમાં એક સાહસ, એક પ્રવાસ નિબંધ છે. અને કોણે લખેલ છે? તો કે જવાહરલાલ નહેરુએ. હવે આપણી પ્રવાસની વાત આવી, હિમાલય એક સાહસ અને પ્રવાસ છે. હવે આપણને પ્રવાસની વાત યાદ આવી, એટલે પ્રવાસ અત્યારે લોકો ક્યાં જાય છે? તો કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ત્યાં જાય છે ત્યારે એટલે પ્રવાસ ઉપરથી. અને સરદાર પટેલના ખાસ એવા મિત્ર કોણ? જવાહરલાલ નહેરુ. એટલે આપણને યાદ આવશે આ બંને મિત્ર હિમાલય જેવા છે. એટલે બંને મિત્ર હિમાલય એક સાહસ પ્રવાસ નિબંધ છે, અને સરદાર પટેલના મિત્ર એટલે જવાહરલાલ નહેરુએ લખેલ છે. ત્યારબાદ આવે છે લઘુ કાવ્યો, જેમાં દુહા, મુક્તક અને હાઇકુ છે. ત્યારબાદ આવે છે ઘોડાની સ્વામી ભક્તિ, જે એક લોકકથા છે અને જોરાવરસિંહ જાદવે લખેલ છે. ઘોડો અહીંયા પણ આવ્યો, ઘોડો એટલે ઘોડા કોણ વાપરે? તો કે સિંહ, એટલે કે જાડેજા, એટલે કે દરબાર. તો દરબાર લોકો જ્યારે ઘોડા ઉપર જાય છે ત્યારે દરબારનું નામ જોરાવરસિંહ જાદવ, જેમનો ઘોડો છે, અને ઘોડો એમને બહુ જ પ્રિય છે. ઘોડો બહુ જ સ્વામી ભક્તિ નિભાવે છે, એટલે ઘોડાની સ્વામી ભક્તિ. અને આ એક કથા છે જે લોકોએ ગાયેલી છે, એટલે લોક કથા. મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો? જો આપને આ પ્રયાસ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. અને આપણે કોઈ એવા અઘરા પ્રશ્નો હોય, ચાહે સમાજ, વિજ્ઞાન, કોઈ પણ સબ્જેક્ટની અંદર અઘરા શબ્દો લાગતા હોય, અઘરા કોઈ પ્રશ્નો લાગતા હોય, જે જલ્દી યાદ ના રહેતા હોય, તો તમે અમને અમારા નંબર ઉપર વોટ્સએપ પર કરી શકો છો, અમને ઈમેલ કરી શકો છો. અમે તેનો તુરંત વિડીયો તમને મોકલીશું. આભાર, ધન્યવાદ.